मत्सङ्कल्पा तपति तपनो वातिवात समिन्दे वह निर्धते धरणिरुददे लङ्घते नैव वेला सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणोऽयम् गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी वचनामृत द्विशताब्दी महोत्सवनी लंडन मंदिर रजत जयंती महोत्सवनी હમણાં જ આપણે 1980ની સાલની બાપાની વિડીયો નિહાળી અને મને એકદમ યાદ છે કે અક્રોસ ધ સ્ટ્રીટ જે આપણું વેરહાઉસ હતું ત્યાં મંદિર બાંધવા માટેની ખાતવિધિ હતી 1980માં 40 years ago અને વી વર ઓલ લિટલ બાલક્સ અને તે વખતે કોઈ એટલે ઇન ધ વાઇલ્ડેસ્ટ ઇમેજિનેશન એવું નહીં હોય કે વન ડે ઇટ વિલ બી સચ અ ગ્રેન્ડ મંદિર અને સચ અ ગ્રેન્ડ હોલ વિથ થાઉઝન્ડ્સ ઓફ હરિભક્તસ. આ તે વખતે બેઠેલાને કલ્પના નહીં હોય. બટ ડીપ ઇન માય હાર્ટ આઈ બિલીવ કે બાપા કેમ ઓન ધીસ અર્થ વિથ અ ડિવાઇન પ્લાન એન્ડ ઓલ ઓફ અસ વોટ બ્રોટ to fulfill that divine destiny. અને આ જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણા સ્વપ્નની અંદર સમાય એવું નથી. આજનો જે વિષય આપણે લઈએ છીએ ક્વોલિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી. આપણે બધા જ સત્સંગી છીએ. નિયમિત પૂજા માળા, કદાચ કોઈ પૂજા માળા ન પણ કરતું હોય પણ નિયમિત મંદિર, કદાચ કોઈ નિયમિત મંદિર દર અઠવાડિયે ન પણ આવતું હોય પણ મહિને પણ આવતું હોય એ પણ નિયમિત કહેવાય. કદાચ બધાના સંજોગો અવસાદ, કોક ઉપવાસ કરી શકે ને કોક ન પણ કરી શકે, કોક ધર્માદો કરી શકે ને કોક ન પણ કરી શકે. એ બધું જ સત્સંગમાં અગત્યનું છે. પણ સત્સંગમાં આવવાથી બેસવાથી આપણા જીવનની અંદર ટ્રાન્સફોર્મેશન આવે. એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇફ વી ફીલ ઇન્સ્પાયર્ડ, when you come for the darshan and when you come into sabha and when you go out and if you are elevated, તો એ સત્સંગની અંદર આપણી ક્વોલિટી વધી. It's never about extensity. It's all about intensity.
અને આ સત્સંગની જો ક્વોલિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી આપણે શું કહેવા માંગીએ છીએ, તો થોડા સમય પહેલા એક બહુ જ મોટા ઇન્ડસ્ટ્રીલિસ્ટ અમને મળ્યા હતા અને ઇન્ડસ્ટ્રીલિસ્ટે અમને વાત કરી કે ધ પ્રોડક્ટ આઈ એમ ડીલિંગ વિથ એની અંદર અમારા ઇન્ડસ્ટ્રીની અંદર એટલી ક્વોલિટી મેન્ટેન કરવી પડે કે દર 10 વર્કરે અમે એક ક્વોલિટી કંટ્રોલર રાખવો પડે છે. વી હેવ અ વર્ડ ઇન ધીસ વર્લ્ડ, કોઈ પણ વસ્તુ તમારે ક્વોલિટી જોવી હોય તો ક્વોલિટી કંટ્રોલ કરવી પડે. યુઝ ધ વર્ડ કંટ્રોલ. 2 વર્ષ પહેલા અમે અમેરિકા હતા અને ત્યાં એક બહુ જ મોટી કોર્પોરેશન છે જેનું નામ છે સેલ્સ ફોર્સ. નામ સાંભળ્યું હશે કે ટૂંકા સમયની અંદર એપલ કંપનીની હરોહર ઊભા રહી શકે એટલું એનું રેવન્યુ જનરેટ થતું થઈ ગયું. એ લોકોની અંદર એક સિસ્ટમ છે કે કોઈ પોતાના ધર્મમાં કે ચર્ચમાં કે આપણા સત્સંગીઓ પણ મંદિરની અંદર વોલન્ટિયર કરતા હોય તો એનું મેચિંગ ફંડ એ આપે. સો ધે ગેટ પેઇડ ટુ સર્વ. 2 દિવસ મંદિરની અંદર વોલન્ટરી સેવા કરવા આવે, 2 દિવસનો પગાર આ કંપની આપે. એન્કરેજિંગ વોલન્ટિયરિઝમ. આ સેલ્સ ફોર્સના માલિકોને અમે મળવા ગયા હતા. તે વખતે અમને એક વ્યક્તિ મળ્યા અને એને પૂછ્યું કે વોટ ઇઝ યોર પોઝિશન? હી સેડ આઈ એમ ઇક્વોલિટી ઓફિસર. એટલે મેં કીધું કે આ ક્વોલિટી કંટ્રોલરનું તો આપણે સાંભળ્યું, પણ ઇક્વોલિટી ઓફિસર એટલે શું? તો they said we believe કે અમે એક માનીએ છીએ કે કોઈ પણ કોર્પોરેશન, ઇન્ડસ્ટ્રી, સમાજમાં ક્વોલિટી જેટલી અગત્યની છે એટલી જ ઇક્વોલિટી અગત્યની છે. કે કોઈ પણ અમારે ત્યાં કામ કરતો હોય અને એમ લાગે કે ન્યાય નથી, અન્યાય છે. નહીં, આપણને છૂપું કોકવાર સત્સંગમાં લાગે કે હું ગયો ત્યારે દાળ બંધ થઈ ગઈ, લે મારે જ પાછળ બેસવાનું. હજુ તો સભા પૂરી નહીં થાય ને બધા ઊભા થઈ જશો, કારણ કે ટ્રાફિક લાઇટની અંદર 45 મિનિટ આપણે રાહ જોવી નથી. વી ફીલ અવરનવર કોકના ગુણ ગવાય કે કોકનો મહિમા કહેવાય તો વી ફીલ અફ્રન્ટેડ. આપણને લાગે કે ભાઈ આપણને નુકસાન છે. ભાઈ તમને શું નુકસાન છે? એટલે આ લોકોએ કીધું કે ભાઈ ક્વોલિટી જેટલી અગત્યની છે એના કરતાં વધારે અગત્યનું શું છે? ઇક્વોલિટી. કારણ કે ઇક્વલ વાતાવરણ ફીલ થશે તો બધા જ પોતાનું 100% આપશે. નીકર જાહેરમાં ન કહી શકે પણ અંદર ખાને દુખી થાય, મન કચવાય, એટલે પોતાનું સર્વશ્રેષ્ઠ આપી નથી શકતા. કુટુંબમાં કેટલી વખત થાય છે, ઘણા લોકો પોતાના કુટુંબના પ્રસંગો અવોઇડ કરે. કેમ? હી ડઝન્ટ ફીલ ઇક્વલ. એક વ્યક્તિ મને અમદાવાદની અંદર મળવા અને ખૂબ દુઃખી અને એકદમ રડમસ્તો નહીં, રડતા હતા જ. મને કે સ્વામી શું થાય કે બધું અન્યાય જ છે. મેં કહ્યું ભાઈ શું અન્યાય છે? એ કે જવા દો ને સ્વામી, હું બીજાની વાત કરું તો બરાબર, મારો સગો બાપ મને અન્યાય કરે તો મારે કોને ફરિયાદ કરવાની? હવે ધેન આઈ થોટ કે હા, તો હવે મારે કોને કરવાની? કે મારો સગો બાપ મને અન્યાય કરે. મેં કહ્યું ભાઈ શું પ્રશ્ન થયો છે? કે સ્વામી શું કહું કે હું નાનો તો ત્યારથી અન્યાય. મારા ભાઈને સારું ખાવાનું મળે ને મને નબળું, એને સારા કપડાં મને નબળા, એને સારી સ્કૂલમાં ને મને નબળી સ્કૂલમાં, એ સારો હોશિયાર બન્યો ને હું નબળો. હવે એમાં તો એના બાપનો વાંક નથી ને. પણ વેન યુ સ્ટાર્ટ ક્લબિંગ એવરીથિંગ ટુગેધર, ધેન યુ સ્ટાર્ટ બ્રાન્ડિંગ થિંગ્સ ટુગેધર. એટલે આ વાત સતત ચાલતા કે સ્વામી છેલ્લે જમીન આપવાની હતી તો મારા મોટા ભાઈને વધારે, મને ઓછી. ધર્મપત્ની પણ એને સારી મળી ને મને નબળી. લે, હાઉ ડુ યુ જસ્ટિફાય ધીસ? પણ બહુ જ વ્યક્તિ વાત કરતો ભેગું એક કામ કર શાંતિથી, કે તને આટલું બધું દુઃખ છે, તું એક કામ કર ને તારા ફાધરને મંદિરમાં લઈ આવ, હું એની જોડે વાત કરું. એ કે શક્ય નહીં બને. મેં કહ્યું કેમ? એ કે તો 20 વર્ષ પહેલા ઉપડી ગયા. લે, હવે શું પ્રશ્ન? અન્યાયના નામે I beg all of you કે in the name of equality, don't keep hurting yourself.
When we went to Salesforce, they told us that quality is important, more important than quality is equality. When you feel equal, ન્યાય છે, તો માણસ 100% પોતાનું વધારેમાં વધારે એનર્જી આપી શકે છે. પણ એનાથી પણ વિશિષ્ટ મેં વસ્તુ જોઈ. કદાચ તમે નામ સાંભળ્યું હશે, અત્યારે પોતે નથી, પણ વાઇસ ચેરમેન ઓફ હ્યુલેટ પેકાર્ડ અને આખી કંપનીના વાઇસ પ્રેસિડન્ટ વ્યોમેશભાઈ જોશી, આપણા સત્સંગી. નાવ હી ઇઝ નો લોંગર ઇન હ્યુલેટ પેકાર્ડ, બટ એ જ્યારે બાપાના દર્શન કરવા ભાવનગર આવ્યા હતા અને વ્યોમેશભાઈ હતા અને હી વોઝ વાઇસ પ્રેસિડન્ટ. દેટ મીન્સ ઇટ્સ અ વેરી બિગ કંપની, એના ડિસિઝન્સ પણ બહુ પરફેક્ટ ચાલતા હોય. ત્યારે એની જોડે બાપાની મુલાકાતમાં પણ એક માણસ જેનું નામ હતું ફ્રેન્ક, હી વોઝ નેક્સ્ટ ટુ વ્યોમેશ જોશી. એટલે મેં પછી વ્યોમેશભાઈને કીધું, મેં કહ્યું કે આપણે આ અમેરિકન માણસ છે કોણ? એ કે સ્વામી, હી હેઝ ટુ બી લાઈક માય શેડો. મેં કહ્યું કેમ? કે હી ઇઝ માય સ્ટેબિલિટી સેક્રેટરી. લે, મેં કહ્યું સ્ટેબિલિટી સેક્રેટરી લે શું? એ કે મૂડ મેનેજર. મેં કહ્યું મૂડ મેનેજર એટલે શું? એ કે હી ઇઝ બિંગ પેઇડ ઓલમોસ્ટ $250,000 per year. એને મારી જોડે રહેવાનું. ઇફ આઈ ગેટ અ બેડ ફોન કોલ અને મારું મન અપસેટ થાય તો હી હેઝ ટુ મેનેજ કે વ્યોમેશ લુક, મેક શ્યોર ધીસ ઇઝ ડન, મેક શ્યોર ધીસ ઇઝ ડન. ઘરેથી મારા વાઇફનો ફોન આવે કે જલ્દી કરો, વહેલા આવો, તો હી વિલ સે વ્યોમેશ લુક, આઈ વિલ એક્સપ્લેઇન, ડોન્ટ વરી. હી હેઝ ટુ મેનેજ માય મૂડ્સ, જેથી કરીને હું એવી ડિસિઝન ન લઉં અને કંપનીને નુકસાન ના થાય. લે, ક્વોલિટી કંટ્રોલ તો એક વાત લઈ, ઇક્વોલિટી ઓફિસર્સ એ બીજી વાત થઈ, મૂડ મેનેજર્સ એન્ડ સ્ટેબિલિટી સેક્રેટરી. પણ હમણાં જ હું 10 દિવસ પહેલા આઈ વોઝ ઇન દુબઈ, અને દુબઈની અંદર આપણું જે મંદિરનું કામ ચાલે છે આબુધાબીમાં, અને એના માટે અમે કસ્ટમ્સના ડાયરેક્ટર જનરલને મળવા ગયા હતા, દુબઈ કસ્ટમ્સ. અને અમે મળ્યા, બધી વાતચીત કરી, અને આ અંતે એને મંદિર માટે બધાને ખરેખર અનહદ સદભાવ છે અને જેન્યુઇન સદભાવ છે. ઘણાના મનમાં એમ થતું હોય કે આ ઉપર છલ્લું કદાચ કરતા હશે, દેશનું સારું દેખાડવા કરતા હશે. એવું નથી. દેશનું ખાલી સારું દેખાડવા કરતા હોય તો આપણને મંદિરની પરવાનગી આપે એમાં પૂરતું છે. મફત જમીન આપે એવી જરૂરી નથી. જો દેખાવનું જ કરતા હોય તો 2.5 એકર આપણને જમીન આપી, એમાંથી 5 એકર કરવી એવી જરૂરી નથી. 5 એકરમાંથી 13.5 એકર જમીન આપવી એ જરૂરી નથી. અને 13.5 એકર પછી બીજી 13.5 એટલે 27 એકર જમીન વિથ પાર્કિંગ આપવી એ દેખાવ ન હોય. જેન્યુઇનલી દે આર ટ્રાઇંગ ટુ હેલ્પ એન્ડ વી હેવ ટુ બી થેન્કફુલ. પણ એઝ વી વર હેવિંગ આવર મીટિંગ, અને 1.5 કલાક મીટિંગ પતી પછી બધા ઇન્ટ્રોડક્શન આપ્યું કે હી ઇઝ ધ ડાયરેક્ટર જનરલ ઓફ કસ્ટમ્સ એન્ડ ધી અધર પર્સન, His Excellency Abdullah Al Khaja was the Director General and Al Jassimi, he was the Director of Ports. ત્રીજો વ્યક્તિ જે અમારી જોડે બેઠો હતો એને કીધું કે સ્વામીજી, we are entrusting everything that you need to this happiness officer. લે, a happiness officer, એમને હું હેપી થઈ ગયો. His job is to keep us happy. Come on, bring me a government where you have a happiness officer. વિચાર આવે છે? આ દુનિયાની અંદર we worry about quality. But higher than quality is equality. Higher than equality is stability of your own mind. But at the end of the day is happiness. જો આપણે સભામાં સત્સંગની અંદર નિયમિત આવતા હોય, નિયમિત રીતે સંત સમાગમ કરી અને સત્પુરુષનું વચન પાડતા હોય, then the litmus test of your quality is directly proportionate to your happiness. સભામાં આવીને પણ આપણે મંદુક થયા કરે, ખચવાટ થયા કરે, સુખ ન હોય, તો there is something drastically wrong with our self.
યાદ રહે કે when we are talking of quality of spirituality, જો if you understand and raise the quality, તો આપોઆપ તમને મને બધાને આપણને છે ને સુખ શાંતિ અને પ્રગતિ થતી હોય છે. યોગીજી મહારાજ આ બધી જ વાત મેં થોડીક તમને મોડર્ન ભાષામાં કરી, પણ યોગી મહારાજ યુઝ ટુ પુટ ઇટ ઇન અ વેરી બ્યુટિફુલ, એમનું પોતાની એક દ્રષ્ટાંત આપવાની રીત હતી. એમાં યોગીજી મહારાજ કહેતા કે એક ભાઈ બે મિત્રો હતા અને એકદમ જીગરી મિત્રો. એમાં એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે ભાઈ તારે મારી ઘરે જમવા આવવાનું જ છે ને ખરેખર તમારે આવવાનું જ હોય નહીં. ઘણી વાર બધા હરિભક્તોને સંતોને બહુ આગ્રહ કે સ્વામી તમે જમવા આવો, 1 વર્ષ થઈ ગયું જમવા આવ્યા જ નથી, જમ્યા. મેં કહ્યું ભાઈ અમે 1 વર્ષ પહેલા આવ્યા કે ના સ્વામી વર્ષ થઈ ગયું, આવો તો ખરા. અને પછી મેં પૂછ્યું, મેં કહ્યું તમે કેમ આગ્રહ કરીને એમ લઈ જાઓ કે તમે આવો ને ત્યારે વિવિધ વાનગીઓ બને છે. લે ઇટ વોઝ એકચ્યુઅલી ફોર હિમસેલ્ફ, કારણ કે ત્યારે કંઈક આ મિત્રએ એના મિત્રને આગ્રહ કર્યો કે તારે મારે ઘરે જમવા આવવાનું જ છે. ને પેલા મિત્રે કીધું આવીશ ચાલો. હવે જ્યારે મિત્રના દાવે તમે કોઈને ત્યાં જમવા જતા હો, બટ ધીસ મિત્ર forgot to tell him that એને શીરો ભાવતો નહોતો. he did not like શીરો. ઘણાને એવું હોય છે નાય ભાવે. અને જે એનો મિત્ર હતો એને શીરો ભાવતો હોય એટલે બહુધા આપણે ઘરની અંદર જે આપણને ભાવતું એ બનાવડાય, હોપિંગ ધી અધર પીપલ વિલ લાઈક ઇટ. એટલે પેલો જેવો ત્યાં એના મિત્રને ત્યાં પહોંચ્યો એટલે જોયું તો શીરો હતો. એટલે મિત્રને ખોટું પણ ના લાગે ને પેલો એને શીરો પીરસવાયો ને પેલા કીધું કે ભાઈ લીંબુ જેટલો મૂક. સમજી ગયા ને, લીંબુ લેમન કેટલું હોય આટલું, એટલે દેટ મીન્સ કે લીંબુ જેટલો મૂક. પછી એને પેલા મૂક્યો તો ખરો, પણ એની ઘરે જે શીરો બનતો હશે અને આની ક્વોલિટી આબ જમીનનો ફેર હતો. કારણ કે આ શીરોની અંદર કેવળ ઘી નહીં, બદામ પિસ્તા જે બીજું બધું અંદર શીરામાં જતું હોય યુ નો બેટર, પણ બધું જે શીરાની હતું ને મગમગતો આખો આમ શીરો. અને પેલા એ લીંબુ જેટલો શીરો જેવો મોઢામાં લીધો ને એને બહુ ભાવ્યો, પણ હવે પોતાનું વેણ તો ફેરવાય નહીં. બટ ધ ક્વોલિટી ઓફ ધ શીરો, વોટ ડીડ ઇટ ડુ? પેલા ધીરે ધીરે મિત્રને કીધું કે ભાઈ તને ખબર નથી, હું જે ભૂમિમાંથી આવું છું ત્યાં લીંબુ છે ને તરબૂચ જેટલા હોય છે. યોગી બાપાનું આ પ્રસાદીનું દ્રષ્ટાંત છે. But I do want to tell you very simply કે when you taste quality, whether it's સ્વાદ છે, when you taste quality તમારા વિચાર બદલાય છે. whether it's a product, તમારું વલણ બદલાય છે. whether it's a production, તમારી વૃત્તિ બદલાય છે. Quality has the power to change your mindset and your lifestyle. જોજો, આ દુનિયામાં કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન થાય ને તો આપણે ક્વોલિટીથી શરૂ કરીએ. કાપડ પણ લઈએ તો કે આમ ક્વોલિટી છે, એઝ ઇફ યુ આર એન એક્સપર્ટ. જમવા પણ બેસીએ તોય આપણને મનમાં યાદ હોય કે પહેલા દિવસે પહેલાના ઘરે જે વરાની દાળ ખાધી હતી એવી દાળ નથી. લે યુ કેન ડિસ્ક્રાઇબ, પણ ક્વોલિટી ઓફ ટેસ્ટ, ક્વોલિટી ઓફ મ્યુઝિક, ક્વોલિટી ઓફ એર. અત્યારે વિજ્ઞાન આપણને કહે છે કે ખાલી હવામાન બદલાય, ક્લાઇમેટ બદલાય, એમાં માણસના મૂડ અને સ્વાસ્થ્ય બદલાતા હોય છે. કેટલી વાર આપણે સાંભળ્યું ઇન વિન્ટર વેન ઇટ્સ સ્નોવી એન્ડ ઇટ્સ રિયલી હાર્શ કોલ્ડ, તો ધ કેસીસ ઓફ ડિપ્રેશન્સ ઇન્ક્રીઝ. When it is sunny, sunlight હોય, બહારે જાઓ, you can breathe fresh air, તો automatically there is a generation of hormones within our body કે આપણે એના કારણે વધુ હેપી રહી શકીએ છીએ. So just as quality of food, quality of clothing, quality of products, they have the power. જ્યારે એપલ ફોન જ્યારે આવ્યો ત્યારે ફર્સ્ટ ફોન વોઝ બ્લેક, ઇફ યુ રિમેમ્બર. તો it was black. વ્હાઇટ ફોન લાવતા પહેલા સ્ટીવ જોબ્સ એને હી સેડ આઈ વોન્ટ અ વ્હાઇટ કલર. એટલે આપણે તો કોઈ વ્હાઇટ કલર ઘરમાં મારતા હોય તો વ્હાઇટ કલરના શેડ્સ લઈને જાય ને ગતાગમત ના પડે, આપણે તો આંગળી મૂકીએ કે આ લગાડ દો, અને આખી જિંદગી રહીએ તોય પ્રશ્ન ના થાય વ્હાઇટ. સ્ટીવ જોબ્સ એવી વ્યક્તિ હતો ને વ્યક્તિત્વ હતો કે હી બિલીવડ ઇન ક્વોલિટી. એટલે પછી એ ફોનનું કવર બનાવડાવે, પછી જોવે કે ધીસ ઇઝ સ્નો વ્હાઇટ,
ચોક વ્હાઇટ, એગ વ્હાઇટ, આર્કટિક વ્હાઇટ, વ્હાઇટ, હાફ આપણે કહીએ ને ઓફ વ્હાઇટ, આઇવરી વ્હાઇટ, એટલે જુદા જુદા ફોનના કલર્સ જોઈ એક વર્ષની અંદર 100 ડિફરન્ટ વ્હાઇટ્સ ઊભા કરી અને પછી હી સિલેક્ટેડ કે ધીસ ઇઝ એપલ વ્હાઇટ.